એટલું પબ્લિક દૂર દૂરનું આવે છે ને લોકો વળી વાતો કરે કે તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, આ વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે. અમે હું મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે. આ લોકો આવે બધું બહારનું પબ્લિક તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહે, આવી ફરિયામાં રહે, આ લોકોના બંગલાવાળા છે તેમની તરીકે તું એ ચોખ્ખું કરી આપ્યું. અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું અમારું આવું રહેવા દીધું. તો એ ગાડી રહે તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. પુણ્યતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે, તૈયાર છે, વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે ત્યારે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી, એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. પ્રજા જાણે જ છે, અહીંની વોર્ડની પ્રજા જાણે જ છે, કોંગ્રેસના જે હારેલા ઉમેદવાર છે એમનો દીકરો આ બધું કરાવ્યું છે. અને જ્યારે ચેનલવાળા ગયા હતા ત્યારે પણ તેઓ સાથે જ હતા. એટલે આ સદંતર ખોટી બાબત છે. વ્યક્તિગત ટાર્ગેટ કરવો એ રાજનીતિમાં ખોટું ષડયંત્ર છે અને સખત શબ્દોમાં હું વખોડું છું. બાકી પ્રજાના પ્રશ્ન અમે આજે જે પણ અમારા વિરુદ્ધમાં જે પણ બોલ્યા છે અમને એનું કોઈ દુઃખ નથી, પરંતુ વ્યક્તિગત જે રીતના આ લોકોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરાવી છે એનું દુઃખ છે અને આવી રાજનીતિ ન કરવી જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.